લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. જેસીઆઈ તથા ગણપતિ યુનિવર્સિટી દ્વારા કલોલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કારકિર્દી માટેનો ફ્રી સેમિનાર યોજાયો. કલોલ ખાતે જેસીઆઈ તેમજ ગણપતિ યુનિવર્સિટી દ્વારા ધોરણ 10 અને 12માં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થને પોતાની કારકિર્દી માટે આગળ વધારવા માટે ગણપતિ યુનિવર્સિટી તેમજ જેસીઆઈના અધ્યક્ષસ્થાને વિદ્યાર્થીઓ માટે સચોટ માહિતી આપવામાં ફ્રી સેમિનાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેસીઆઈના પ્રેસિડેન્ટ રિદ્રેશ શુક્લા તથા ગણપત યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ ડૉક્ટર મહેન્દ્ર શર્મા તેમજ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને માર્ગદર્શન મેળવ્યું હતું. રિપોર્ટર સંજય નાયક, કલોલ. નમસ્તે, હું ડૉક્ટર પ્રફુલ ભારતીય ગણપત યુનિવર્સિટીમાં એક્ઝિક્યુટિવ ડીન ફેકલ્ટી ઓફ ફાર્મસી અને ફેકલ્ટી ઓફ સાયન્સ તરીકે કરું છું. અને આજે અમે લોકો કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરેલું છે કલોલ ગામની અંદર જેસીઆઈની સાથે સંયોજનમાં. અત્યારે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે એટલા બધા કોર્સ અવેલેબલ છે અને એટલી બધી સંસ્થાઓ અવેલેબલ છે. તો કયા કોર્સમાં એક વિદ્યાર્થી એનું ઉજ્જવળ ભવિષ્ય સાકાર કરી શકે છે, એના માટેની માહિતી આપવા માટે ખૂબ જરૂરી હોય છે. તો એના માટે થઈને આજે આ સેમિનારનું આયોજન કરેલું છે અને સારી એવી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ એનો લાભ લે છે. એનો બેનિફિટ એ થાય છે કે કયા કોર્સમાં આગળ જઈ અને કારકિર્દીમાં કયા પોઝિશન પર પહોંચી શકાય છે અને શું વ્યાપ છે, તો એ બધા કોર્સની માહિતી અત્યારે આપવામાં આવે છે. અને એના આધારે વાલી અને વિદ્યાર્થીઓને ઘણું બધું જે આયોજન કરવાનું હોય એની કારકિર્દીનું, એમાં એને લાભ મળે છે. તો આવી રીતે આપણને ખ્યાલ છે કે ઘણા બધા 10મા ધોરણ પછીના કોર્સ છે, ઘણા બધા 12મા ધોરણ પછીના કોર્સ છે, અને આ બધા કોર્સનું જે ભણ્યા પછી વિદ્યાર્થી શું કરી શકે છે એની માહિતી પણ આપણે આપીએ છીએ. ગણપત યુનિવર્સિટીમાં પણ આટલા બધા કોર્સ, આપણે સારી યુનિવર્સિટી છે તો ત્યાં પણ આ બધા જે કોર્સ ચાલે છે એની પણ સાથે સાથે માહિતી આપવામાં આવે છે. એટલે કારકિર્દીનું આયોજન કરવા માટે વિદ્યાર્થીઓ પ્લાન કરી શકે છે. આની સાથે સાથે આપણને એ પણ ખ્યાલ છે કે અત્યારે ભારતની અંદર યુવાધન ખૂબ છે અને એ યુવાધન જો સારી કારકિર્દીમાં સારું ભણી અને આગળ જાય તો દેશની પ્રગતિ થાય એમ છે. તો એના માટે થઈને આ એક ખૂબ સારું આયોજન કરવામાં આવેલ છે. આજે આપણે કલોલ શહેરની અંદર આપણે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર તરીકે આપણે એનો લાભ આપી રહ્યા છીએ વિદ્યાર્થીઓને.